Hello students, in this video we will see one more type of sentence that is on the one hand, on the other hand. This is sentence structure part 3 for ITS academic, it's sentence structure part 4 for ITS academic writing task 1. We have already seen 3 videos before. આગળની આગળ 3 વિડીયો હતી જેમાં એકમાં આપણે જોયું હતું comparative, સેકન્ડમાં જોયું હતું formal letter, થર્ડમાં જોયું હતું position wise. આજે ફોર્થ છે જેમાં આપણે લઈએ છે on the one hand, on the other hand. Using this method of on the one hand, on the other hand, you can describe a complete category in a single sentence. એક જ સેન્ટેન્સમાં આખી કેટેગરી આવી જાય. મતલબ જ્યારે તમારે કઈ વસ્તુ શોર્ટમાં ડિસ્ક્રાઇબ કરવી હોય કે તમારે ઓછા વર્ડ્સમાં બતાવવું હોય, મીન્સ ઇફ યુ આર લેકિંગ સમ ટાઈમ ફિનિશ થવા આવે ને આખી કેટેગરી બાકી રહી ગઈ હોય તો તમે એક જ સેન્ટેન્સમાં ફિનિશ કરી શકો છો. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. So here, use it to explain 5 to 6 data. 5 થી 6 ડેટા આપ્યા હોય એક કેટેગરીમાં તો એ તમે એક સેન્ટેન્સમાં ફિનિશ કરી શકો છો. શું કરવાનું? બે અલગ અલગ ગ્રુપ પાડવાનું. લેટ્સ સે 5 ડેટા આપ્યા હોય તો 4 અને 1 નું ગ્રુપ પાડો યા તો 3 અને 2 નું ગ્રુપ પાડો. અને એવો ગ્રુપ પાડો કે જેમાં ડેટા બે અપોઝિંગ નહીં કરતા, મતલબ કોઈમાં વધારે હોય કોઈમાં ઓછું હોય. ક્લિયર? See here, I have given one example. On the one hand, Sweden, Spain and Italy spent 32%, 22%, 28% and 22% on entertainment respectively. मतलब स्वीडन ना 32% છે, સ્પેન ના 28 છે, ઇટલી ના 22% છે. Comma, on the other hand, France and the UK expanded only 7% and 5% accordingly. मतलब फ्रांस ना 7 અને UK ના 5. You can see here કે આ 5 કન્ટ્રીના ડેટા આવેલા છે. તો મેં બે ગ્રુપ કઈ રીતે પાડ્યા છે કે એકમાં થોડો વધારે છે લાઈક 32, 28, 22 અને બીજામાં બહુ ઓછા છે જેમ કે 7 and 5. ક્લિયર? આમાં તમે રેન્જ પણ બનાવી શકો છો લાઈક ફ્રોમ 5 to 7%. અહીંયા આગળ તમારે લખવો જોઈએ લખી શકો ફ્રોમ 22 to 32%. તમારે ઇન્ડિવિજ્યુઅલ ડેટા ના આપવો હોય, ગ્રુપમાં આપવું હોય તમે આપી શકો છો. ક્લિયર? સો ધીસ ઇઝ અબાઉટ ઓન ધ વન હેન્ડ, ઓન ધ અધર હેન્ડ. એટલે એક હાથે આ છે તો બીજા હાથે આ છે. These are two opposing data. Yes, just note down this type of sentence and then we will see few more examples. Okay, now let's take few examples. Okay, you can see here it's a bar chart. ક્લિયર? તો આમાં આપણે લઈ લઈએ યા તો કોઈ એક કન્ટ્રી લઈ લઈશું યા તો કોઈ એક કેટેગરી લઈ લઈશું. ક્લિયર? લેટ્સ સિલેક્ટ યુનાઇટેડ સ્ટેટ્સ. ઇફ આઈ ટેક યુનાઇટેડ સ્ટેટ્સ તો યુનાઇટેડ સ્ટેટ્સમાં okay 26, 14, nearly 17, 7 and 4. તો આમાં જુઓ 26, 14, 17, 7 and 4. What we can do? We can make one group this and we can make other group. Clear? Now let's frame the sentence. Starting કેથી કરીશું? On the one hand. On the one hand, United States, the US spent 26%, 17% and 14% of expenditure on housing, transportation and food. Respectively. Okay. On the other hand,
ઓકે, હવે બીજા માટે હેલ્થ કેર અને ક્લોથિંગ માટે કેટલું છે? 4 and 7. Let's change the sentence formation for healthcare and clothing. તમે લખી શકો છો the ratio was 7% and 4% accordingly. યા તો પછી the ratio ranged from 4 to 7%. ક્લિયર? તો જો આ એક જ સેન્ટેન્સમાં આખું નેશન જે ધ યુનાઇટેડ સ્ટેટ્સ છે એનો કમ્પ્લીટ ડેટા આપી દીધો છે. બરાબર છે? લેટ્સ સે કે તમારે યુનાઇટેડ આ નથી, આની જગ્યાએ તમારે કોઈ કેટેગરી લેવી છે. લેટ્સ સે તમારે ટ્રાન્સપોર્ટેશન લેવું છે. ક્લિયર? I can make this group 15 to 20%, 10%. On the one hand, for transportation, United States, Canada, and the UK expanded 15 to 20%. On the other hand, Japan expanded only 10%. બરાબર? આમ એક કેટેગરીમાં 5 કન્ટ્રી નીડ આપી દીધા છે અને આ એક કન્ટ્રી માટે 5 કેટેગરીના ડેટા આપી દીધા છે. ક્લિયર? સો ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ વે to explain a single category in a single sentence. Okay, just note down, then we will take one more example. Okay, now let's take one more example. Let's take an example of line graph. Let's see how we can use this in line graph. See, this is the line graph given. ક્લિયર? લાઇન ગ્રાફમાં આપેલું છે. લાઇન ગ્રાફમાં ક્યારે યુઝ કરી શકીએ છીએ આપણે? આમાં જ્યારે બે અપોઝિંગ ટ્રેન્ડ હોય ત્યારે. લાઇન ગ્રાફમાં ઇન્ડિવિજ્યુઅલ ડેટા ટેબલના ફોર્મમાં ના આપેલા હોય એટલે લાઇન ગ્રાફમાં આપણે શું યુઝ કરીશું? ટ્રેન્ડ યુઝ કરીશું. તો આમાં હું જો આઈ કેન સી it's decreasing and then it's remaining almost stable. બરાબર? આ તમે જોશો અહીંયા ઘરે તો આ કેટલા છે? ઓલમોસ્ટ 70 to 50 અને પછી તમે જોશો તો ઓલમોસ્ટ 50 ની આસપાસ જ છે. તો આ બે ટ્રેન્ડ રાખ્યા છે, એક ડિક્રીઝ થાય છે, એક ઓલમોસ્ટ સ્ટેબલ છે. when there are many different categories, 5-6 categories આપી હોય તો બધી કેટેગરી ડિટેલમાં એક્સપ્લેનેશન કરવી that's not possible in the given word limit. Okay, there is no such word limit કે 150 words જ જોઈએ. You can write more than that. Upper, there is no upper limit. Lower limit છે 150 words. મિનિમમ એટલા તો જોઈશે જ. અપર લિમિટની કોઈ અપર રેન્જની કોઈ લિમિટ નથી આપી. Okay, but remember you also have to finish it in 20 minutes. So see here, what I can write down, this is what does it shows? It shows the quantity, consumption. So from 1979 to 1984, I can write down from 1979 to 1984, consumption of, શાનું consumption છે? It's fish. Dropped from its 70 gram per person per week to 50 gram. Okay, it's not like ફરીથી પાછું per person per week લખો. Clear? And if you are giving this data in introduction માં આપી દીધું, data is given per person per week, you can directly write from 70 gram to 50 gram. Okay, આ થઈ ગયું. On the other hand, it remained
almost stable 1984 થી 2004. I can add until 2004 or for next 20 years. Clear? તો આ ગયું વચ્ચે on the other hand. સ્ટાર્ટિંગમાં તમારે on the other hand ના લખો તો પણ ચાલે. And if you want, then you can write down on the one hand, from 1979 to 1984, the consumption of fish dropped from 70 gram per person per week to 50 gram. On the other hand, it remained almost stable for next 20 years. Almost stable means કે exactly stable is slight ઉપર નીચે હોઈ શકે છે. So I have used the word almost stable. Clear? તો લાઈન ગ્રાફમાં આપણે શું કરી શકીએ છીએ? બે અપોઝિંગ ટ્રેન્ડ બતાડી શકીએ છીએ. ઓકે, જસ્ટ નોટ ડાઉન ધીસ. Okay, students. So that's it for this video of on the one hand, on the other hand. Thank you.